નમસ્કાર. કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, કોરોનાના કહેર વચ્ચે રસીની વાતો જ્યારે સામે આવી રહી છે, વેક્સિનની વાતો સામે આવી રહી છે, ત્યારે ચોક્કસ અહીંયા આપણે રાહતનો અનુભવ તો કરી રહ્યા છીએ, પરંતુ આ બધાની વચ્ચે ભારતમાં કોરોના સંક્રમણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. અહીં 6 સંક્રમિતોમાં આ વાયરસ જોવા મળ્યો છે અને આ બધા જ લોકો તાજેતરમાં બ્રિટનમાંથી પરત ફર્યા છે. જો કે અત્યારે હાલ એવું જાણવા નથી મળ્યું કે આ દર્દીઓ ક્યાંથી મળ્યા છે. આ પૈકીના 3 જે સેમ્પલ છે એ બેંગલુરુ, હૈદરાબાદ અને એક પૂનાના ઇન્સ્ટિટ્યૂટમાં મોકલવામાં આવ્યા છે. બ્રિટનનો વાયરસ કે જે કહી શકાય કે એક રીતે થોડો ખતરનાક માનવામાં આવે છે, એટલા માટે કારણ કે 70%થી વધુ ઝડપથી ફેલાતો હોવાનું સામે આવી રહ્યું છે. જે કોરોના વાયરસે ધીરે ધીરે પોતાના મૂળ લક્ષણો છોડી અને અન્ય લક્ષણોમાં આપણને જોવા મળે છે. અને એ જે વાયરસવાળા દર્દીઓ છે એ જ્યારે બ્રિટનથી ભારત પરત ફર્યા છે ત્યારે હવે ભારતમાં પણ એક નવું જોખમ આવીને ઊભું રહ્યું છે. ત્યારે હવે વધુ ચેતવાની જરૂર છે. તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. ડૉક્ટર્સ શું કહી રહ્યા છે, તેમનું પોતાનું શું માનવું છે, તેમના મંતવ્ય શું છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર કમલેશ રાજગોર, કે જેઓ ફેમિલી ફિઝિશિયન છે, અને સાથે ડૉક્ટર અમિત પ્રજાપતિ, કે જેઓ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે. બંને મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. ડોક્ટર કમલેશ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ. બ્રિટનમાં જે કોરોનાનું બદલાયેલું સ્વરૂપ જોવા મળ્યું હતું, એક ડર ચોક્કસ અહીંયા પણ જોવા મળ્યો હતો. અને કહી શકાય કે 6 જેટલા દર્દીઓમાં જ્યારે હવે તે જ પ્રકારના કોરોનાના લક્ષણો અને તે જ પ્રકારનો કોરોના જોવા મળી રહ્યો છે, ત્યારે કેટલું ખતરનાક, અને સૌથી પહેલા આપની પ્રતિક્રિયા? નહીં, ચોક્કસ જ્યારે કોરોના આવ્યો ત્યારે WHO અને બધા જ દેશો જ્યાં જ્યાં કોરોના થયો ત્યાંના બધા જ સાયન્ટિસ્ટો એવું માનતા હતા કે આ કોરોનાનું સંક્રમણ છે એનું સ્ટ્રેન ધીમે ધીમે ગમે ત્યારે બદલાતું હતું. અને આ સ્ટ્રેનમાં જીનોમ નામનું જે આરએનએ નું જે એનું રંગસૂત્રના આધારે જે એનું નક્કી થાય છે સ્ટ્રેન, એ સ્ટ્રેન જુદી જુદી જગ્યાએ જુદું જુદું જોવા મળતું હતું. અને આ જે નવો વેવ્સ આવ્યો એમાં જેમ તમે કીધું એમ આપણા જ્યાં બહારથી જે બી પેસેન્જરો આવ્યા અને એમના જે ટેસ્ટ કરવામાં આવ્યા એ ટેસ્ટમાં 3 બેંગ્લોરની આપણે લેબોરેટરીમાં મોકલ્યા, એમાં પોઝિટિવ આવ્યા છે 3 પેશન્ટો. 2 એ સ્ટ્રેનના પોઝિટિવ હૈદરાબાદથી આવ્યા છે અને એક છે પૂનાથી પોઝિટિવ આવ્યો છે. આ જે નવો સ્ટ્રેન આવ્યો છે ચોક્કસ એ આપણા વૈજ્ઞાનિકો માટે કે ડોક્ટરો માટે નવું નથી. ચોક્કસ સામાન્ય પ્રજા માટે કદાચ નવું કહી શકાય, પરંતુ આ જે સ્ટ્રેન છે એ પહેલેથી જ ડોક્ટરોને ગણતરી હતી જ કે આ નવો આવવાનો છે. પરંતુ જે ઘાતકતા હતી સૌથી પહેલા, મૃત્યુદર ખૂબ જ ઊંચો હતો, એ આ નવા સ્ટ્રેનની અંદર મૃત્યુદર ઊંચો નથી. સંક્રમણનો દર એટલે R0 એકમાંથી 4 ફેલાવાનો, 4 પેશન્ટોને કરી શકે એવો કોરોના સ્ટ્રેન હોય તો એ ચોક્કસ સંક્રમણનો દર વધારે છે. પરંતુ જે મોતનો આંકડો એટલે કે ડેથ વેલ્યુ હતી, જે પેલા બીજા સ્ટ્રેનની અંદર ખૂબ જ વધારે હતી, એના પ્રમાણમાં આ સ્ટ્રેનની અંદર ખૂબ ઓછી છે. એ આપણા માટે એક ઓછી ચિંતાનો વિષય ગણી શકાય. પરંતુ ચિંતાનો વિષય તો એટલા માટે છે કે હજુ પણ કોરોનાની જે સ્ટ્રેન, જે વૈજ્ઞાનિકો જે રીતે કહી રહ્યા છે એ પ્રમાણે કદાચ ક્યાંક ને ક્યાંક હજુ બી આના કરતા પણ નવી સ્ટ્રેન આવી શકે છે. બીજી સ્ટ્રેનોના કદાચ આપણે જે રસી શોધી છે એ આ સ્ટ્રેન ઉપર કેટલા અંશે કારગત થશે એ પણ અત્યારે એક ચર્ચાનો વિષય છે ડોક્ટરોમાં. અને આપણી જોડે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે એ આમાં વધારે આપણને માર્ગદર્શન આપશે. પણ હું ચોક્કસ કહું છું કે કોરોના ભલે જાય અથવા એનો વેવ્સ જતો રહે અથવા એનું આક્રમકતા ઓછી થઈ જાય, છતાંય પણ દરેક પેશન્ટે કોરોનાથી સાવચેત રહેવું પડશે, માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ સાચવવું પડશે, અને સાથે સાથે જે સેનેટાઇઝની જે વાત કરી, સેનેટાઇઝ થવાની વાત કરી છે એ પણ કરવું જ પડશે. બાકી કોરોનાનો સ્ટ્રેન બદલાય કે ન બદલાય, સામાન્ય પ્રજા માટે કોઈ ફરક પડતો નથી. સામાન્ય પ્રજાએ તો જે રીતે રસી આવે તો પણ રસી પર આવી ગયા છતાં પણ, ધારો કે 28 દિવસે બીજો રસીનો ડોઝ આપીએ તો આ સ્ટ્રેનનો ડોઝ એની એન્ટીબોડીઝ કેટલા ડેવલપ થશે આ સ્ટ્રેનની
પ્રતિકાર કરવા માટેની એ પણ હજુ એક વૈજ્ઞાનિકો માટે ખૂબ જ કષ્ટભર્યું કહેવું છે કે ભાઈ 100% આ સ્ટ્રેનની અંદર કારગત થશે કે નહીં. આ ચીનની અંદર અને બીજા એક લોકોએ જે પુનિત રસી છે એ લોકોએ કીધેલું હતું કે ભાઈ ચોક્કસ બીજા જે મોડર્ના વાળાએ બધાએ કીધું હતું કે નવા સ્ટ્રેનની અંદર પણ આ રસી જે શોધાઈ છે એ કારગત થશે, પરંતુ એ પણ હજુ પ્રૂવ થયું નથી. એટલે ચોક્કસ સામાન્ય પ્રજાએ તો અત્યારે જેમ કોરોના ભલે સ્ટ્રેન બદલાયો છે એનાથી ગભરાયા વગર જે પણ ગાઈડલાઇન્સ રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે ભારત સરકારે આપી છે એને અનુસરણ કરવું જ પડશે. જી બિલકુલ. કમલેશ, અહીંયા બીજી એક બાબત કે સામાન્ય રીતે પણ વાયરસમાં સતત મ્યુટેશન થતું રહે છે, પરંતુ વારંવાર મ્યુટેશનના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વેરિયન્ટ છે પોતે જ સમાપ્ત થઈ જતું હોય છે, પરંતુ ઘણી વખત તે વધુ મજબૂત પણ બનતું હોય છે. તો આજે એક બદલાયેલું વેરિયન્ટ સામે આવ્યું છે, શું એને આપણે મજબૂત સમજી શકીએ? કારણ કે અહીંયા મૃત્યુદર ઘટ્યો છે, પરંતુ જે ફેલાવાની ક્ષમતા છે અહીંયા વધારે જોવા મળી રહી છે, તો આને આપણે કઈ રીતે જોઈ શકીએ? નહીં, ચોક્કસ જો ફેલાવાની સંખ્યા કહેવાય છે કે બીજા દેશની અંદર વધારે જોવા મળી છે. હજુ ભારતની અંદર તો છ જે પોઝિટિવ કેસ દેખાડ્યા છે એમાં કેટલું ફેલાયું છે અને કઈ રીતે કેટલું એનું સંક્રમણ વધ્યું છે એ હજુ એકદમ ચોક્કસ કોઈ પણ ડોક્ટર એમ કે ભારપૂર્વક અથવા 100% સાથે કહી શકે એવું તો અત્યારે છે નહીં. એટલે સંક્રમણનો દોર તો કોઈ પણ કોરોનાની અંદર વધારે રહ્યો જ છે અને એ વધારે રહેવાના કારણે એની ઘાતકતા પણ વધી છે, પરંતુ મૃત્યુદર ખૂબ ઓછો છે. એ આપણા માટે એક સારી વાત કરી શકાય. ખાસ કહું કે આ કોરોના વાયરસ જે પ્રોટીનનો બનેલો વાયરસ આરએનએ બેઝ વાયરસ છે, એ આરએનએ અને આપણા માનવ શરીરના ડીએનએ સાથે જોઈન્ટ થાય છે. હવે આ આરએનએ ડીએનએ ની અંદર જેમ આરએનએ રંગસૂત્ર એક એવું વસ્તુ છે કે દરેક પ્રકારે દરેક વેવ્સ જેમ કે અમુક ટાઈમ પછી 3 મહિને પછી 4 મહિને એવી સ્ટ્રેન બદલાતી રહેવાની અને આ જે મલ્ટિપ્લિકેશન થવાની બી જે ચેન છે કે ધારો કે એમ પ્રોટીન છે વાયરસનું, એ એમ પ્રોટીન આપણા શરીરના ડીએનએ ના અંદર આવે આરએનએ નું વાયરસનું અને પછી એ મલ્ટિપલ થાય છે. એક જીવાણુમાંથી હજારો જીવાણુ થાય છે. હવે મલ્ટિપલ થવાનો જે રેશિયો છે એ પણ ચેન્જ થવાનો છે. હવે ઘણીવાર એના કારણે સિમ્ટમ્સ પણ બદલાતા હોય છે. બહાર અત્યારે આપણે જેમ જોઈએ છીએ કે જે કોરોનાના વાયરસના જે સિમ્ટમ્સ હતા સૌથી પહેલા આપણે જયારે કોરોના નતો આવ્યો ને આપણે સૌ ચર્ચાઓ કરતા હતા ત્યારના વાયરસના એના જે સંક્રમણ થયેલા પેશન્ટના સિમ્ટમ્સ, એના પછી હવેના સિમ્ટમ્સ અને હવે પછી બી હવે અત્યારે તમે જો બિલકુલ એસિમ્પ્ટોમેટિક પેશન્ટો બહુ જ છે, નથી ખાંસી શરદી તાવ કોઈ પણ પ્રકારનો કોમ્પ્લિકેશન જોવા ન મળે અને કોરોના વાયરસ પોઝિટિવ હોય. અત્યારે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે, મોટાભાગના રેપિડ ટેસ્ટ અત્યારે તો નેગેટિવ આવે છે બહાર અને આરટીપીસીઆર ટેસ્ટ પણ નેગેટિવ આવે છે. પરંતુ આ કોરોના વાયરસ એવો એક સ્ટ્રેન બદલાશે કે જે WHO અથવા તો બહારના દેશોની અંદરનો સ્ટ્રેન છે એના વૈજ્ઞાનિકો પહેલા એનું પૃથ્થકરણ કરશે, એનું વિશિષ્ટ સાયન્ટિફિક રિસર્ચ બિલકુલ, અને ત્યારબાદ જ આપણે એક નતીજા પર પહોંચી શકીએ છીએ. ડોક્ટર અમિત, હવે આપની પાસે આવવા માંગીશ. અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, જે સ્ટ્રેન બદલાઈ રહ્યો છે અને હવે ભારતમાં 6 જેટલા દર્દીઓમાં તે જોવા મળી રહ્યો છે, ત્યારે આ બાબતને લઈ અને સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? અને સાથે બીજી એક બાબત કે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, જે રસીની વાત સામે આવી રહી છે અને એ બધાની વચ્ચે જ્યારે બદલાતા સ્ટ્રેનની વાત પણ સામે આવી રહી છે, ત્યારે આપણે કેટલા સફળ થઈ શકીએ છીએ? એટલે ડેફિનેટલી કે થોડો ચિંતાનો વિષય કહેવાય કે જો નવી સ્ટ્રેન હોય તો બરોબર, પણ જે રીતના યુકે ના સાયન્ટિસ્ટના જે વ્યૂ આવી રહ્યા છે ત્યાંના અમારી બી યુકે ના ડોક્ટર્સ જોડે વાત થઈ છે કે જે અત્યારે વચ્ચે એ લોકોને એકદમ જ વેવ ઓછો થઈ ગયો હતો અને સડનલી દે હેવ અ ન્યૂ પેશન્ટ્સ વિથ ધ ન્યૂ સ્ટ્રેન્સ, બરોબર. તો એ ડેફિનેટલી કે એ પ્રોબ્લેમ છે કે જો નવી સ્ટ્રેન આવે તો આપણી જે ઓલરેડી મેડિસિન છે જી ડોક્ટર અમિત, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. હેલો ડોક્ટર અમિત, અત્યારે જે અવાજ આવી રહ્યો છે? હા, જી બિલકુલ. યુકેના ડોક્ટર્સ જોડે અમારી બી વાત થઈ છે. યસ, હા. તો એમાં જે અત્યારની મેડિસિન છે, આપણી એક્ઝિસ્ટિંગ મેડિસિન છે, એ કામ કરી રહી છે. એ સૌથી સારી વસ્તુ છે. પણ બે વસ્તુ છે કે મોર્ટાલિટી જે કીધું કે જીવનું જોખમ
જે આ વાયરસથી ઓછું લાગી રહ્યું, આ નવી સ્ટ્રેનમાં ઓછું લાગી રહ્યું છે. તો એ બહુ સારી વસ્તુ છે કે ભાઈ જો મોર્ટાલિટી ઓછી હોય તો ભલે નવી સ્ટ્રેન હોય તો આપણે એને પહોંચી વળીશું. અને બીજો એક પોઈન્ટ છે કે ટ્રાન્સપરન્સ એટલે કોમ્યુનિકેબિલિટી. પણ આ વાયરસ જે ફાસ્ટર કોમ્યુનિકેબલ છે. જી ડોક્ટર અમિત, આપનો અવાજ અમારા સુધી ફરી એક વખત નથી પહોંચી રહ્યો. છે એ થોડો ચિંતાજનક વિષય કે ટ્રાન્સફર ફાસ્ટ થાય છે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં. પણ અગેન આપણે છેલ્લા 9 મહિનાથી કે 10 મહિનાથી શું કરી રહ્યા છે એ જ વસ્તુ અત્યારે બી જેમ ડોક્ટર કમલેશે કીધું કે એ ફોલો કરવાનું છે કે માસ્ક પહેરવાનું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું. તો એ ફાયદો એ થશે કે ભલે ટ્રાન્સપરન્સી અને કોમ્યુનિકેબિલિટી ફાસ્ટ હશે, પણ જો આ વસ્તુ કરીશું તો એમાં આપણે પહોંચી વળીશું. અને જે મોર્ટાલિટી ઓછી છે તો એ ફાયદો છે, ભલે નવી સ્ટ્રેન આવે આપણી જોડે. જી બિલકુલ. ડોક્ટર અમિત, આ બધાની વચ્ચે હવે ખાસ કરી અને જ્યારે આપણે આશા રાખીએ કે ભારતમાં બદલાયેલા કોરોનાના સ્ટ્રેનનું પ્રમાણ એટલું ન જોવા મળે, પરંતુ એક તૈયારીના ભાગરૂપે આપણે અહીંયા તમામ રીતે તૈયાર રહેવું પડશે. અને જો આટલો ઝડપથી વાયરસ ફેલાતો હોય તો ચોક્કસ અહીંયા મૃત્યુઆંક વધશે, પરંતુ લોકો સંક્રમિત પણ વધારે થશે. તો આ બાબતને લઈ અને તૈયારીઓ કેટલી જરૂરી છે, પછી ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ કેમ ના હોય. અને બીજી એક બાબત કે ચોક્કસ હજી પૂરું સ્ટડી નથી થયું એટલે, પરંતુ આપનું આકલન શું કહી રહ્યું છે કે જે લોકો એક વખત કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હશે એમને પણ બીજી વખત થવાનો ખતરો આ સ્ટ્રેનમાં વધી જશે કે કેમ? જી ડોક્ટર અમિત, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? યસ, જો હજી એક વસ્તુ છે, એક વસ્તુનું ડિસ્કશન હજી બી ચાલુ છે કે એક વખત કોવિડ થાય તો બીજી વાર થાય કે નહીં. બરોબર? તો હેલો. હાજી. હા, એટલે એક વસ્તુ તો છે જ કે ભાઈ હજી બી ડિસ્કશન તો ચાલી જ રહ્યું છે. પણ અમે જેટલા બી પેશન્ટ, હવે તો 8-9 મહિના થઈ ગયા, અમે જેટલા બી પેશન્ટ જોઈએ તો હજી 6 મંથ પછી 6 મંથ સુધી ઇમ્યુનિટી ડેવલપ છે, કારણ કે અમે બધા જ પેશન્ટના ફોલોઅપમાં એન્ટીબોડી ટેસ્ટ બી કરાવી રહ્યા છીએ. તો એ 6 મંથ સુધીના પેશન્ટ છે મારી જોડે કે જેમને હજી બી ઇમ્યુનિટી ઇન્ટેક્ટ છે, ઇમ્યુનિટી ડેવલપ છે. પણ હવે જો નવી સ્ટ્રેન છે એનાથી પ્રોટેક્ટ રહી શકશે કે નહીં એ હજી ટાઈમ જ કહેશે. હજી અત્યારે દેટ ઇઝ ટુ અર્લી કે કહેવું કે એનાથી પ્રોટેક્શન, એક વખત કોવિડ થઈ ગયો છે જૂની સ્ટ્રેનથી અને નવી સ્ટ્રેનથી ફરીથી ઇન્ફેક્ટ થશે કે નહીં એ તો હજી ટાઈમ જ કહેશે. પણ હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે સ્વાઇન ફ્લુમાં બી આવું જ હતું કે અલગ અલગ સ્ટ્રેન છે એમાં બી, પણ એક વખતે એમાં ઇન્ફેક્શન થઈ જાય છે તો બીજી સ્ટ્રેનથી સ્વાઇન ફ્લુના પેશન્ટ બીજી સ્ટ્રેનથી નથી થતું. તો જો એને આપણે કમ્પેરિઝન કરીએ સ્વાઇન ફ્લુથી તો આ એક વસ્તુ સારી રહેશે આપણા માટે બી કે કોવિડમાં ભલે નવી સ્ટ્રેન આવે પણ એક વખત ઇન્ફેક્શન થઈ ગયું હોય તો એટલીસ્ટ 6 મંથ તો ઇમ્યુનિટી ડેવલપ રહેશે, ઇવન અગેન્સ્ટ ધ ન્યૂ સ્ટ્રેન ઓલ્સો. જી બિલકુલ. ડોક્ટર કમલેશ, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને વર્તમાન જે પરિસ્થિતિ છે અત્યારે એકંદરે વચ્ચે જે દિવાળી બાદ જે રીતે સંક્રમણ વધી રહ્યું હતું એમાંથી આપણને થોડા ઘણા અંશે રાહત મળી છે, પરંતુ વેક્સિનની વાત જ્યારથી સામે આવી રહી છે લોકો અહીંયા કોરોનાને ફરી એક વખત હળવાશથી લેતા થઈ ગયા છે. ત્યારે આપ આ બાબતે શું એડવાઇસ કરવા માંગશો? કોરોનાની ચાહે કોઈ પણ સ્ટ્રેન હોય, પરંતુ આ જે 3 બાબતો છે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવું અને વારે વારે હાથ સેનિટાઈઝ કરવા, આ જેટલું કારગર સાબિત થઈ શકે છે પછી સ્ટ્રેન કોરોનાની કોઈ પણ હોય, આ બાબત હજી પણ લોકો ક્યાંક ઓછી સમજી રહ્યા છે. નહીં, ચોક્કસ જેમ જેમ ઘાતકતા ઓછી થાય છે, મૃત્યુદર ઓછો થતો જાય એમ લોકો છે ને કોરોનાથી હવે કે ડરતા નથી કે ભાઈ થશે તો બી કઈ વાંધો નહીં, આપણે સહેલેથી 4-5 દિવસ ઘરે રહીશું અથવા સરકારની દવા લઈશું એટલે મટી જશે. અને જેમ કીધું એ રીતે અત્યારે હું એ પણ કહેવા માંગુ છું કે 30 પેશન્ટો મેં એવા પણ જોયા છે કે જેને 6-1 મહિના પહેલા કોરોના થયો હોય અને ફરીથી કોરોના થયેલો છે અને એ પછી એન્ટીબોડીઝ ડેવલપ થઈ ગયા હોય એવા ટેસ્ટ કરાયા હોય, એવા ડોક્ટરો પણ હતા. એન્ટીબોડીઝ થઈ ગયા હોય એટલે કે કોરોના થયો પછી એન્ટીબોડીઝ એના શરીરમાં ડેવલપ થયા, એન્ટીબોડીઝ ટેસ્ટ થયો અને પછી
પાછળથી 2 કે 3 મહિના પછી પાછા ફરીથી એ જ પેશન્ટ, એ જ ડોક્ટરો, 8 ડોક્ટરો એવા છે કે જેમને ફરીથી કોરોના થયો. એટલે એવો કોઈ વિષય જ કોરોના માટે કહી શકાતો નથી. એકદમ ભારપૂર્વક અથવા તો ચોક્કસ દિશા સૂચક હોઈ શકે કે ભાઈ કોરોના થયો છે અને ફરીથી કોરોના નહીં થાય. હું સ્પષ્ટ કહું છું કે હજુ પણ કોરોનાથી દરેક વ્યક્તિએ ચેતતા રહેવું પડશે. ડોક્ટર અમિતે બહુ સ્પષ્ટ વાત કરી છે કે એવું તો માનવાને તૈયાર જ નથી કે કદાચ રસી આપી દીધા છતાં પણ તમે આ સ્ટ્રેન કદાચ એમને સ્વાઇન ફ્લૂ ની જે વાત કરી એ બહુ આશાસ્પદ વાત છે કે સ્વાઇન ફ્લૂના બીજા સ્ટ્રેનની અંદર પણ આ રસી આપી દીધી હોય તો બીજો સ્ટ્રેન નથી થતો. એમ કોરોનાની અંદર પણ બીજો સ્ટ્રેન આવશે તોય પણ આ રસી કારગત થશે અથવા તો આપણને સ્ટ્રેન નહીં થાય અને આપણી એન્ટીબોડીઝ જે 6 મહિના સુધી છે એના કરતા કદાચ એવું બી બને લાંબા ટાઈમે હર્ડ ઇમ્યુનિટી થઈને એ કાયમ માટે આપણે એન્ટીબોડીઝ એના ડેવલપ થઈ જાય આપણા શરીરની અંદર, ભારત દેશની અંદર. પરંતુ ભારત દેશની અંદર પણ બીજી ગીચ વસ્તીની કરતા પણ બીજી ઘણી કેરલેસતા બહુ જ છે. હું તમને ખાસ એક આપના ટીવીના માધ્યમથી લોકોને કહીશ કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને એ 3 વસ્તુ સાથે સાથે ગરમ પાણીની વરાળ લેવાની જેમ ડોક્ટરો કહેતા હતા તો એમાં ઘણા લોકો ભૂલ કરતા હતા કે ગરમ પાણીની વરાળ લઈને મ્યુકોરમાઇકોસિસ નામનો જે ફંગલ ઇન્ફેક્શન વાળો જે રોગ થયો તો જે વરાળની સાથે જે બાપ જતો હતો એના થોડા પણ અંશ અંદર રહી જાય નાકની અંદર અથવા ગળાની અંદર એને ચોંટી રહે અથવા તો એનું ડસ્ટ કે એવું બધું ચોંટી રહે તો એમાં ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હતા. એટલે હું ખાસ આપના માધ્યમથી એક કહીશ કે ગરમ પાણીની વરાળ લો અથવા ગરમ પાણી પીવો, વાંધો નહીં. કોગળા કરો એ બી સારી વાત છે, પરંતુ એની બાદ આપણે જેમ છીંક ખાતા હોઈએ છીએ નાકમાંથી એમ વારંવાર ફોર્સપૂર્વક હવા બહાર કાઢવી, શ્વાસને બહાર ફેંકવાની વાત કરવી. એટલે બહાર શ્વાસ ફેંકીશું વારંવાર ફોર્સપૂર્વક, ખાસ કરીને નાશ લીધા પછી. તો આ એન્ટીફંગલ નામનો ફંગલ ઇન્ફેક્શનનો જે મ્યુકોરમાઇકોસિસ નામનો રોગ છે એ નહીં થાય. કોઈ પણ નાકની અંદર આ નવો રોગ નથી થવાનો. જેને નાકની અંદર ક્યાંક રાઇલ્સ ટ્યુબ નાખેલી હોય, ક્યાંક ફીડિંગ ટ્યુબ કરી હોય અથવા તો વેન્ટિલેટરની ટ્યુબ પણ નોઝલ ટ્યુબ નાખી હોય, કોઈ પણ ટ્યુબ નાખી હોય તો એમાં ફંગલ ઇન્ફેક્શન એટલે સેકન્ડરી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. અને સેકન્ડરી ઇન્ફેક્શનમાં પછી ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે અને ધીરે ધીરે ગળાના તારવા, નાક અને સીધો આંખ અને સીધી બ્રેન સુધી એની ઇફેક્ટ થતી હોય છે. એટલું ઝડપથી એનું પ્રશ્ન હોય છે કે ડાયગ્નોસિસ આપણા તબીબો કરે એ પહેલા તો પેશન્ટનું ડેથ થઈ જાય. એટલે ચોક્કસ બહુ જ તકેદારી રાખવી જોઈશે. અને આપના માધ્યમથી હું ફરીથી કહું છું, અમિતભાઈએ કીધું એ રીતે ડોક્ટર અમિતે ખાસ કીધું છે અને આપણે બહુ સાચવજો. જો નહીં સાચવીએ, કેર નહીં રાખીએ તો રસી એ માત્ર અને માત્ર કોરોનાનું અંતિમ બિંદુ નથી, એટલું સમજી લેજો. જી બિલકુલ ડોક્ટર અમિત, એટલે અહીંયા સાવચેતી રાખવી એ જરૂરી છે. જે રીતે અહીંયા ડોક્ટર કમલેશે કહ્યું કે રસી અંતિમ બિંદુ નથી, પરંતુ રસીની વાતથી જ્યારે આપણે તો રિલેક્સ થઈ ગયા છીએ ત્યારે હજી પણ જોખમ ટળ્યું નથી અને હવે તો કદાચ કહી શકાય કે થોડું વધારે આવી રહ્યું છે. જે નવું આખું એક બદલાયેલું સ્વરૂપ છે. જો આશા રાખીએ કે વધારે પ્રમાણમાં ન જોવા મળે, પરંતુ જો એક્ટિવ થાય છે તો 70% વધુ ઝડપથી અહીંયા એક્ટિવ થાય છે. ત્યારે શું ફરી એક વખત જે રીતે લોકો પહેલા નાશ લેતા હતા અથવા તો તકેદારી રાખતા હતા, ઉકાળા લેતા હતા, ઇમ્યુનિટીની જે દવાઓ લેતા હતા, શું એ તમામ બાબતો અને સાથે ફરી એક વખત લોકડાઉનની પણ ખૂબ જ ચર્ચાઓ જોવા મળી રહી છે. તો આ તમામ બાબતે આપના ઓપિનિયન અહીંયા શું કહી રહ્યા છે? ત્રણ જ વસ્તુ કે લાઈક આપણા ઝંડામાં 3 કલર છે, તિરંગામાં, એ 3નું કોમ્બિનેશન બી અહીંયા જ જરૂરી છે કે અને એ 100% ઇફેક્ટિવ છે. એક કે માસ્ક પહેરું, N95 માસ્ક પહેરું, એની માસ્ક પહેરું. સેકન્ડ, સોશિયલ ડિસ્ટન્સિંગ. અને થર્ડ, હાથ ધોવા. બસ આ 3 વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે. બીજું બધું જે છે દેટ ઇઝ એસેસરીઝ. એટલે આ 3 વસ્તુનું કોમ્બિનેશન આપણે ફોલો કરીશું ને તો જ કોઈ બી સ્ટ્રેન આવશે, વી વિલ ફાઇટ. તો આ 3 જ વસ્તુ યાદ રાખવાની જરૂર છે. બાકી જે બીજું જે શ્વાસ લેવો, ગરમ પાણી પીવું, કોગળા કરવા, ધીઝ આર ધ એસેસરીઝ. તો આ જે 3 વસ્તુનું કોમ્બિનેશન છે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ ને હાથ ધોવા, આ 3નું કોમ્બિનેશન આપણે ફોલો કરીશું ને તો વી વિલ ફાઇટ 100% અગેન્સ્ટ એની કાઇન્ડ ઓફ વાયરસ, નોટ ધ કોવિડ વાયરસ, એની કાઇન્ડ ઓફ ઇન્ફેક્શન. તો આ 3નું કોમ્બિનેશન હું હજી બી એ જ સજેસ્ટ, પહેલા દિવસથી આ સજેસ્ટ કરું છું, હજી બી આ જ વસ્તુ સજેસ્ટ કરીશ કે 3નું કોમ્બિનેશન ફોલો કરીશું તો આપણે 100% ફાઇટ કરી શકીશું અગેન્સ્ટ ધ કોવિડ વાયરસ. જી
ડોક્ટર અમિત, આ સિવાય એક અત્યારે જે સ્ટ્રેન ચાલી રહી છે એમાં પણ આપણે ક્યાંક જોઈ રહ્યા છીએ કે રેપિડની વાત કરીએ તો રેપિડ ટેસ્ટ ઘણી વખત નેગેટિવ આવે છે, આરટીપીસીઆર પોઝિટિવ આવે છે. ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે રેપિડ આરટીપીસીઆર બંને નેગેટિવ અને સીટી સ્કેનમાં ક્યાંક ચિત્ર આપણને અલગ જોવા મળે છે. ત્યારે લોકો આ બાબતને લઈને પણ થોડા ઘણા કન્ફ્યુઝ જોવા મળી રહ્યા છે. તો આ બાબતે આપ શું કહેવા માંગશો? એટલે અમે તો ઓલમોસ્ટ હું કહીશ કે 10% અમારી જોડે જેટલા બી એડમિશન થયા એમાંથી 10% પેશન્ટમાં એવું છે કે રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે અને સીટી સ્કેન પોઝિટિવ આવે. બરોબર, તો એનું તમને હું કહી દઉં કે ઘણી વખતે શું થતું હોય છે કે પેશન્ટ લેટ આવ્યું હોય હોસ્પિટલમાં, એક કારણ. એટલે તમારું જે ઓરલ કેવિટી અથવા નેઝલ કેવિટી અથવા થ્રોટ સ્વેબ તમારું નેગેટિવ આવી શકે, પણ એના કારણે જે લંગ ડેમેજ થઈ ગયું હોય એટલે તમારા સીટી સ્કેનમાં પોઝિટિવ આવે, પણ તમારો ઓરલ અથવા નેઝલ સ્વેબથી જે રિપોર્ટ કરે એ નેગેટિવ આવી શકે. એક વસ્તુ કે પેશન્ટ લેટ આવ્યું હોય, અને સેકન્ડ કે આ તમે જે કોગળા કરીએ છીએ કે ગરમ પાણી પીએ છીએ તો એમાં બી એક પોસિબિલિટી છે કે તમારો સ્વેબ નેગેટિવ આવે. એક અને બીજું કે બહુ અર્લી આવી જાય, બહુ અર્લી પેશન્ટ આવી જાય તો એનો નેઝલ ભલે સિમ્ટમ્સ હોય પણ ઓરલ સ્વેબ, નેઝલ સ્વેબ નેગેટિવ આવવાના ચાન્સીસ છે. પણ એટલા માટે અમે શું કરીએ કે પેશન્ટનું કન્ટિન્યુઅસ ફોલોઅપ રાખીએ. ભલે આજે નેગેટિવ આવ્યો અને અમને હાઈ સસ્પિશિયસ લાગે છે કે પેશન્ટને કોવિડ છે જ, તો અમે આફ્ટર 48 અવર્સ અગેન પેશન્ટનો કોવિડ રિપોર્ટ ફરીથી રિપીટ કરીએ. તો વી ફાઉન્ડ કે જો ફરીથી રિપીટ કરીએ છીએ તો ત્યારે પેશન્ટ પોઝિટિવ આવી જાય છે. તો એટલે હાઈ સસ્પિશિયસ રાખવું પડે કે ભલે નેગેટિવ છે અને સિમ્ટમ સજેસ્ટ કરે છે કોવિડ છે, સીટી થોરેક્સ સજેસ્ટ કરે છે કે કોવિડ છે, તો વી સ્ટાર્ટ ધ કોવિડ ટ્રીટમેન્ટ ઇન ધેટ કેસ. અને પછી અમે એ સ્વેબ રિપીટ કરતા રહીએ છીએ એવરી 48 અવર્સ. તો એ પેશન્ટ આપણને પોઝિટિવ મળી જાય છે. મોસ્ટ ઓફ કેસીસમાં એ સ્વેબ રિપીટ સ્વેબ એ પોઝિટિવ આવી જાય છે પેશન્ટ. જી બિલકુલ. ડોક્ટર કમલેશ, આ બધાની વચ્ચે વિદેશથી આવેલા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ 7મા દિવસે કરવાનો એક નિર્ણય લેવાયો છે, અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે કમ્પલસરી. તો ખાસ જે 7મા દિવસે રિપોર્ટ કરાવવાની વાત છે, એક તો આ બાબતે આપ કેવી રીતે જોઈ રહ્યા છો, અને આ સાથે જ શું 7મા દિવસે આપણે હલો તટસ્થ પરિણામ પર પહોંચી શકીએ છીએ બદલાયેલી સ્ટ્રેનમાં? હલો, પ્રશ્ન મને ફરીથી કહેજો કે શું 7મા દિવસે ફરીથી કરવાનો ટેસ્ટ કીધું છે? તો કમલેશભાઈ, વિદેશથી આવતા જેટલા પણ પ્રવાસીઓ છે તેમનો કોરોના ટેસ્ટ હવે 7મા દિવસે કરવાનો એક નિર્ણય લેવાયો છે. તો શું એક આ જે દિવસ પ્રમાણે આપણે જોઈએ તો આ એક યોગ્ય પગલું કહી શકાય? નહીં, ચોક્કસ. એટલે આમાં કેવું હોય છે કે ઘણીવાર રેપિડ ટેસ્ટમાં આપણે આ લોકોને તો રેપિડ ટેસ્ટ કર્યો નથી, સીધો આપણે ટેસ્ટ આરટીપીસીઆર ટેસ્ટ કરવાની વાત કરી હતી. આરટીપીસીઆર બી જો નેગેટિવ આવે તો જેમ સરે કીધું, અમિત સરે, કે 48 અવર્સ પછી અમે ફરીથી ટેસ્ટ કરતા હોઈએ છીએ. પરંતુ આ જેટલા આઇસોલેટેડ પેશન્ટ રાખ્યા છે આપણે, ત્યાં ક્યાંક ને ક્યાંક ક્વોરન્ટાઇન કરીને રાખ્યા છે, એ બધા જ પેશન્ટ, બધા જ પેસેન્જરો, આ તો પેસેન્જરો છે, પેશન્ટો નથી, એ પેસેન્જરોને ફરીથી જો 7મા દિવસે આપણે ટેસ્ટ કરીશું તો કોઈ એકાદ વ્યક્તિ પણ પોઝિટિવ હોય તો એ પાછો પોઝિટિવ આપણને ખ્યાલ આવશે. બીજું એક ખાસ વસ્તુ છે કે ઘણીવાર જેમ કીધું એમ રેપિડ 50% પોઝિટિવ આવતો હોય છે, આરટીપીસીઆર 60% એની વેલ્યુ પોઝિટિવલી હોય છે. એચઆરસીટી એ 7મા દિવસ પછી, એચઆરસીટી એટલે જે સીટી સ્કેનનો સ્કેન, ચેસ્ટનો થોરેક્સ, ચેસ્ટ થોરેક્સમાં આપણે સ્કેન કરતા હોઈએ છીએ, 7 દિવસ પછી ઘણીવાર પોઝિટિવ આવતો હોય છે. અને ઘણીવાર જૂનું કોઈ ઇન્ફેક્શન હોય તો સીટી સ્કેન પોઝિટિવ આવી શકે છે. અમિતભાઈને ખ્યાલ હશે કે ઘણા બીજા ઇન્ફેક્શનના કારણે પણ સીટી સ્કેન પોઝિટિવ આવી શકે છે. કોવિડ હોય તો પણ આવે, ન હોય તો પણ આવે. એટલે આ બધી જ ગાઈડલાઇન્સ થોડી ચેન્જ કરીને હવે સિમ્ટમ્સ પ્રમાણે જે આપણે દવાઓ આપતા હતા એમ પલ્મોનોલોજીસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટો આપે છે. બહુ જ સારું કંટ્રોલ લઈ લીધો છે ડોક્ટરોએ. અને આપણને આનંદની વાત એ છે કે ભલે બહારના દેશના પેસેન્જરો અહીં આગળ આવે, ક્યાંક ને ક્યાંક થશે, પણ આગળ ક્યાંક નાની મોટી ભૂલ થઈ ગયેલી કે ક્યાંક પેશન્ટ ક્યાંક ને ક્યાંક જતા રહ્યા હતા ને ત્યાં જઈને વધુ સંક્રમણ કર્યું હતું. હવે આપણે ચોકસાઈ રાખીએ છીએ. એને 7 થી 14 દિવસ ભલે નથી એને કોરોના પોઝિટિવ, રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, છતાં પણ એન્ટીજન આરટીપીસીઆર બી નેગેટિવ છે, છતાં પણ આપણે એને ક્વોરન્ટાઇન રાખીને 7મા દિવસે જોઈએ છીએ સિમ્ટમ્સ કોઈ ડેવલપ થાય છે કે નહીં. અને સિમ્ટમ્સ ના ડેવલપ થાય તો પણ એ સિમ્ટમેટિક કોઈ પાછું પોઝિટિવ નથી આવતું ને પેશન્ટ,
એ પણ જોઈએ છીએ. એટલે એના કારણે આપણે જે બીજા દેશોની જી સરખામણીમાં પહેલેથી તકેદારીપૂર્વક હવે આપણે જે કર્યું છે એના કારણે મને એવું લાગે છે કે ભારત દેશની અંદર જે બીજા દેશોની અંદર જે કોમ્પ્લિકેશન થયા અને ખૂબ જ સંક્રમણ વધ્યું એવું વધશે નહીં. જી બિલકુલ. અને જો એવું થાય છે તો ભારત માટે ખૂબ જ સારી બાબત કહી શકાય ને આપણે એવું જ થાય એવી આશા પણ રાખી રહ્યા છે. તો ભારતમાં પણ કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. 6 સંક્રમિતોમાં આ વાયરસ જોવા મળ્યો છે. ત્યારે હવે ફરી એક વખત ચેતવાની જરૂર છે, ધ્યાન રાખવાની જરૂર છે. રસી કારગત નીવડે છે કે કેમ એ પછીની બાબત છે, પરંતુ 3 વસ્તુ હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ SMS કોરોનાની કોઈ પણ બદલાયેલી સ્ટ્રેનમાં કારગત સાબિત થઈ રહ્યું છે. તો આપણે અત્યારે સૌથી પહેલા એ જ તમામ બાબતો પર ફોકસ કરવું જોઈએ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા હતા ડોક્ટર કમલેશ રાજગોર અને સાથે ડોક્ટર અમિત પ્રજાપતિ. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.